આ બધી વસ્તુઓને તમે પણ ભંગાર સમજીને ફેંકી દેતા હોય તો એકવાર આ વિડીયોને જરૂર જોઈ લેશો, કારણ કે આજના વિડીયોમાં હું તમને આ પ્લાસ્ટિકની બધી જ વસ્તુઓમાંથી એવા સરસ મજાના આઈડિયા બતાવવાની છું કે જે જોઈ તમે વિચારી જ ન શકો કે આ પ્લાસ્ટિકની વસ્તુઓ પણ આટલી કામની હોઈ શકે છે। તો ચાલો શરૂ કરીએ વિડીયો। તો તેના માટે મેં અહીં આ પ્લાસ્ટિકની 2 બોટલ લીધેલી છે। જુઓ, આ રીતના પ્લાસ્ટિકના કન્ટેનર આપણી પાસે ઘણા બધા જમા થઈ જતા હોય છે, તો તેને આ રીતે ગરમ ચાકુ કરી અને 2 પાર્ટમાં કટ કરી દઈએ। અહીં મેં બંને બોટલને 2 પાર્ટમાં કટ કરી દીધી છે। જુઓ, ત્યાર પછી મેં એક કાર્ડબોર્ડ લીધેલું છે, એટલે કે પુઠ્ઠું લીધેલું છે। તમારા પાસે કોઈ પણ બોક્સનું પુઠ્ઠું હોય તમે તે લઈ શકો છો। મારી પાસે અહીં વ્હાઇટ કલરનું હતું તો મેં તે લીધેલું છે। ત્યાર પછી મેં અહીં મારી એક જૂની કુર્તી હતી તેમાંથી એક પાર્ટ કટ કરી અને લીધેલો છે, અને તેને આ આપણે પુઠ્ઠા પર આપણે આ રીતે ચોંટાડી દેવાનું છે। તમે ફેવિકોલની મદદથી ચોંટાડી શકો છો, ગ્લુગનની મદદથી ચોંટાડી શકો છો। જુઓ, આ રીતે મેં અહીં આ કાપડને આના પર ચોંટાડી દીધેલું છે। ત્યાર પછી જે આ બોટલના આપણે કટકા કરેલા છે તે લઈશું અને તેના પર આપણે બ્લેક કલર કરીશું। આ રીતે કાળો કલર આપણે તેમાં કરી લઈશું। આ જે પોસ્ટર કલર આવે છે ને તેનો આપણે ઉપયોગ કરીશું, જેથી કે આપણા હાથ કદાચ બગડે ને તો પણ તરત જ તે ધોવાથી તે વહી જાય કલર, બરાબર। એટલે આપણે જે ઘરકામનો કલર હોય તે નથી લેવાનો, બરાબર। આ રીતે ચારેમાં આપણે કલર કરી લઈશું। કલર કર્યા પછી જે આ સાડીની લેસ પટ્ટી આવે છે, મારી પાસે સાડીની લેસ પટ્ટી આવી હતી તે મેં અહીં લીધેલી છે, તેને અહીં આપણે આ રીતે ચોંટાડીશું। તો ચારે પાર્ટમાં આ રીતે મેં લેસ પટ્ટી ચોંટાડી દીધેલી છે। જુઓ, ત્યાર પછી આ રીતના ફ્લાવર મારી પાસે હતા તેનો હું અહીં ઉપયોગ કરી રહી છું। તમારા પાસે ડેકોરેશન માટે જે પણ વસ્તુ હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો। અહીં મેં ફેવિકોલની મદદથી તે ચોંટાડી લીધા છે। ત્યાર પછી જે આપણે આ કાપડવાળું કાર્ડબોર્ડ રેડી કર્યું છે ને તે લઈશું અને તેમાં આપણે આ ચારે ચાર કન્ટેનરને આ રીતે આપણે ચોંટાડી દેવાના છે। તમે કોઈ સ્ટ્રોંગ ફેવિક્વિક અથવા તો કોઈ ફેવિકોલ લઈ શકો છો। અહીં હું ગ્લુગનથી ચોંટાડી રહ્યું છું। આ રીતે ગ્લુગનથી પણ તમે ચોંટાડી શકો છો, ગ્લુગનથી તરત જ ચોંટી જશે। જુઓ, આ રીતે ચારે ચાર કન્ટેનરને આપણે ચોંટાડી દઈશું। તો આ રીતના આપણે રેડી કરવાનું છે। ત્યાર પછી અહીં બંને જગ્યાએ આપણે કાણા પાડી લેશું 2। કાણા પાડ્યા પછી આ રીતની દોરી લેવાની છે। તમારા પાસે જે રીતની દોરી હોય તમે તે લઈ શકો છો અને તે દોરીને આપણે આ કાણામાં આ રીતે પોરવી લઈએ। જુઓ, જેથી કે આપણે તેને લટકાડી શકીએ। હવે આપણે જોઈએ કે આ કન્ટેનર આપણે શું ઉપયોગમાં આવી શકે છે। આ રીતે તમે તેને હેંગ કરી શકો છો અને આમાં સ્ટેશનરી રાખી શકો છો। આ રીતે તમારો કોઈ પણ સામાન જે ઘરમાં હોય તે તમે રાખી શકો છો। કંઈ પણ ના હોય તો તમે તેમાં ફ્લાવર પણ રાખી શકો છો, શો પીસ તરીકે પણ સરસ લાગશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ઉપયોગ। તો અહીં મેં આ રીતના 2 ડબ્બા લીધેલા છે, જે ગોળમાં આપણે ડબ્બા હોતા હોય છે ને એ રીતના મેં ગોળના ડબ્બા લીધેલા છે, જે આપણે સામાન્ય રીતે ફેંકી જ દેતા હોય છે, પણ આજે એનો પણ ઉપયોગ જોઈશું। તો આ રીતનું જે કવર છે તે દૂર કરી દઈશું અને ત્યાર પછી આ જે નીચેનો પાર્ટ છે બંને જ કન્ટેનરમાં તેને આપણે ચાકુ ગરમ કરી અને આપણે કટ કરી લઈશું। જુઓ, ચાકુ ગરમ કરવાથી સહેલાઈથી તે કટ થઈ જશે। બંને કન્ટેનરમાં મેં આ રીતના કટ કરી લીધેલું છે। ત્યાર પછી એક કન્ટેનર પર બીજું કન્ટેનર રાખી આ રીતે તેને આપણે ચોંટાડી દઈશું। અહીં હું ગ્લુ ગનથી આ કન્ટેનરને ચોંટાડી દઈશ, તમે ફેવિક્વિકથી પણ ચોંટાડી શકો છો। આ રીતે ચોંટાડી દઈએ, તેને સુકાવા દઈએ। સુકાઈ જાય પછી ત્યાર પછી જોઈએ તમે અહીં તેમાં કલર પણ કરી શકો છો, બ્લેક કલર કરી શકો છો, તમારી પસંદનો કલર પણ કરી શકો છો। અહીં મેં ફરીથી એક સાડીની લેસ લીધેલી છે, હું અહીં સાડીની લેસ પટ્ટી તેમાં લગાડીશ। તમે સાડીની લેસ પટ્ટી પણ લગાડી શકો છો અથવા કલર કરી શકો છો। આ રીતે લેસ પટ્ટીને ગ્લુ ગનની મદદથી ચોંટાડી લઈશ। આ રીતે મેં ગ્લુ ગનની મદદથી સાડીની લેસ પટ્ટી લગાડી લીધી છે। આગળ થોડો પાર્ટ વધતો હતો તો ત્યાં મેં પાતળી જે લેસ પટ્ટી હતી તે પણ એક્સ્ટ્રા લગાડી દીધી છે। તો આ એક આપણી પાસે ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે। ત્યાર પછી એક સાઈડ આપણે ઢાંકણ બંધ કરી દઈશું। જુઓ, જેથી તેનું તળિયું બની જાય, બરાબર। ત્યાર પછી આમાં તમે કોઈ પણ વસ્તુ સ્ટેશનરીનો સામાન રાખી શકો છો, રસોડામાં પણ રાખી શકો છો, કિચનમાં પણ તમે આ રીતે રાખશો ને ખૂબ જ સરસ મજાનો લુક આપશે। કોઈ જ કહી ના શકે કે આ વેસ્ટ ગોળના ડબ્બામાંથી બનાવેલું હશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો આપણે જ્યારે ઓનલાઈન કંઈ ફૂડ કંઈ પણ મંગાવતા હોઈએ છીએ ત્યારે આ રીતના કન્ટેનર તેમાં આવતા જ હોય છે, જે દરેકના ઘરમાં હોય જ છે સામાન્ય રીતે। તો તેનો પણ ઉપયોગ જોઈએ। તેને પણ આ રીતે ચાકુ ગરમ કરી અને 2 પાર્ટમાં કટ કરી લઈએ। જુઓ, આ રીતે તેને કટ કરી લઈશું। પછી આ 2 પાર્ટને આ રીતે આપણે ચોંટાડવાના છે, તો તેને આપણે સેલો ટેપની મદદથી ચોંટાડીશું, કારણ કે આ ફેવિક્વિકની મદદથી કે ફેવિકોલની મદદથી આ રીતના નહીં ચોંટી શકે, તો આ રીતે આપણે સેલો ટેપની મદદથી ચોંટાડીએ। પછી ત્રીજો પાર્ટ પણ તેની સાથે આ રીતે આપણે સેલો ટેપની મદદથી ચોંટાડી દઈએ। ત્યાર પછી ચોથો પાર્ટ છે તેને પણ આપણે આ રીતે સેલો ટેપની મદદથી સાથે ચોંટાડી દઈએ। જુઓ, આ રીતે ચોંટાડી દીધા પછી હવે ચારે પાર્ટને આ રીતે સાથે જોડી અને અહીં પણ આપણે સેલો ટેપ લગાવી લઈશું। જુઓ, આ રીતે સેલો ટેપને લગાવી લેવાની છે।
ત્યાર પછી મેં અહીં એક કાર્ડબોર્ડ લીધેલું છે. તમારી પાસે જે પણ કાર્ડબોર્ડ હોય તમે તે લઈ શકો છો અને આ જે આપણે બનાવી રહ્યા છીએ ને તે એના પર રાખી અને ડ્રો કરી લઈએ માર્કરથી. તેટલા પ્રમાણમાં આપણે આ પુઠ્ઠું કટ કરી લેવાનું છે. જુઓ, ત્યાર પછી મેં અહીં આ પુઠ્ઠામાં હું બ્લેક કલરનો યુઝ કરી રહી છું. આ રીતે આપણે બ્લેક કલર કરી લઈએ. અહીં મેં 2 કાર્ડબોર્ડ આવા રેડી કર્યા છે, એક નાનું એક મોટું, અને એક મારી પાસે વ્હાઇટ કાર્ડબોર્ડ હતું તેનું પણ મેં આ રીતનું કટ કરેલું છે. તો હવે જુઓ, આ રીતે આપણે જે કન્ટેનર બનાવ્યું છે તેને તેના પર રાખી અને આપણે તેને ચોંટાડી દઈશું. ગ્લુગનની મદદથી હું અહીં ચોંટાડી રહી છું. તમે ફેવિકોલ કે ફેવિક્વિકથી પણ ચોંટાડી શકો છો. જુઓ, આ રીતે સરસ રીતે ચોંટી પણ જશે. ત્યાર પછી આ જે આપણે નાનું કાર્ડબોર્ડ રેડી કર્યું છે ને તેને અંદરની સાઈડ આપણે આ રીતે લગાડીશું. તેને પણ આપણે ગ્લુગનની મદદથી ચોંટાડી લઈએ. આ રીતે આપણે નાનું કાર્ડબોર્ડ જે રેડી કર્યું છે તેને આપણે અંદરની બાજુ આ રીતે ચોંટાડવાનું છે. જુઓ, સરસ રીતે ચોંટી જાય ત્યાર પછી જે એક્સ્ટ્રા જે પણ કાર્ડબોર્ડનો પાર્ટ હોય તેને આપણે આ રીતે કાતરની મદદથી કટ કરી લઈએ. જુઓ, આ રીતે તેને કાતરની મદદથી આપણે સરસ રીતે કટ કરી લેવાનું છે. તો અહીં મેં કટ કરી લીધેલું છે જો આ રીતના. અને ત્યાર પછી આપણે જે વ્હાઇટ કાર્ડબોર્ડ રેડી કર્યો હતો ને તેને પણ આપણે હવે બ્લેક કલર કરી લઈએ. અહીં મેં તેને પણ બ્લેક કલર કરી દીધેલો છે. ત્યાર પછી મારી પાસે આ સાડીની લેસ પટ્ટી હતી તેનો હું ઉપયોગ કરી રહી છું. આ રીતે સાડીની લેસ પટ્ટીને આપણે ફરતે આમાં લગાડીશું. જુઓ, ગ્લુગનની મદદથી ફટાફટ ચોંટી પણ જશે. આ રીતે તેમાં આપણે સાડીની લેસ પટ્ટી લગાવી દઈશું. તમે તમારી રીતે કોઈ પણ રીતે ડેકોરેટ કરી શકો છો. જુઓ, ત્યાર પછી મેં અહીં એક બોટલનું એક નકામું ઢાંકણું લીધેલું છે. તે ઢાંકણને આપણે અહીં લગાડીશું. જુઓ, અહીં આ રીતે આપણે ગ્લુગનની મદદથી અહીં ઢાંકણ ચોંટાડી દઈશું. આ રીતે ઢાંકણ ચોંટાડ્યા પછી લેસ પટ્ટીમાંથી થોડો પાર્ટ કટ કરી અને તેમાં આપણે લગાડીશું, જેથી કે થોડું સરસ લુક આપી શકે. જો આ રીતે લગાડી દઈશું. તો આપણી પાસે એક રેડી છે જ્વેલરી બોક્સ. હજી આપણે થોડું આમાં યુનિક કરીશું, તો વિડીયોને જોતા રહો. આમાં તમે 4 પાર્ટ પણ કરી શકો છો. તો તેના માટે મેં અહીં 2 કાર્ડબોર્ડના કટકા લીધેલા છે. જુઓ, ત્યાર પછી તેને આ રીતે સેન્ટરમાંથી અડધું હાફ કટ કરી અને આ બીજો કાર્ડબોર્ડનો કટકો છે તેને આ રીતે આપણે લગાડી દઈએ. અને હવે તેને આપણે આ જે ઓર્ગેનાઇઝ બનાવ્યું છે તેમાં આ રીતે અટેચ કરી દઈએ. અહીં આપણી પાસે 4 ખાનાવાળું સરસ મજાનું એક જ્વેલરી બોક્સ બનીને રેડી થઈ ગયું છે. તો આમાં તમે કંઈ પણ સ્ટોર કરી શકો છો, કંઈ પણ વસ્તુ રાખી શકો છો. જુઓ, આ રીતે તમારી ઇયરિંગ્સ હોય અથવા તો જ્વેલરી, કોઈ પણ જ્વેલરી હોય, નેકલેસ હોય, કાંઈ પણ માળા હોય, તે તમે બધું જ આમાં સરસ રીતે તમે સ્ટોર કરીને રાખી શકો છો. તમારા કબાટમાં રાખી દો. સરસ મજાનું એક પ્લાસ્ટિકના વેસ્ટ ડબ્બામાંથી આપણે જ્વેલરી બોક્સ રેડી કર્યું છે. તો છે ને કમાલનો આઈડિયો. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત આપણે ઘરમાં લાઇટ જતી હોય તો આપણે આ રીતે મોબાઈલની લાઇટ ઓન કરી દેતા હોય છે, ફ્લેશ લાઇટ. તો જે ફ્લેશ લાઇટ ખાલી એક જ બાજુ પડે છે, તો તેને આખા રૂમમાં ફેલાવવા માટે તમે આ રીતની પ્લાસ્ટિકની વેસ્ટ બોટલનો ઉપયોગ કરી શકો. આ રીતે તમે બોટલને તે ફ્લેશ લાઇટ પર રાખી દેશો ને તો આખા જ રૂમમાં તેનો પ્રકાશ ફેલાશે. એવું લાગશે કે એક બલ્બ ચાલુ કરેલો છે જે આખા જ રૂમમાં પ્રકાશ આપી રહ્યો છે. અથવા તમે તેને અલગ કલરમાં રાખવા માંગતા હોય તો તમારા પાસે બીજા કોઈ કલરની બોટલ હોય તો તે રાખી દેશો. જો અહીં મેં રેડ કલરની બોટલ રાખી છે તો બધી જ જગ્યાએ રેડ કલરનો પ્રકાશ ફેલાશે. એ રીતે તમે જે કલરની બોટલ રાખશો તેવો પ્રકાશ આખા જ રૂમમાં ફેલાશે. તો છે ને કમાલના આઈડિયા. મિત્રો, તમને આમાંથી કયા આઈડિયા ખૂબ પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.